સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાપોદ્રા પોલીસ મથકમાં છેલ્લા 11 મહિનાથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા મહાઠગ આરોપીને ઝડપી પાડી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતમાં ઠગાઈના રોજે રોજ ગુનાઓ બનતા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ દ્વારા મિલકત સંબંધી તથા છેતરપિંડીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને અનુસંધાને ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ તથા પીઆઈ વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે. ઈસરાણીના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રૂખડભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિજયજી શ્રવણજીએ કાપોદ્રા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસ્તા ફરતા મૂળ રાજસ્થાનના ચુરુનો અને હાલ સારોલીમાં રહેતા પ્રેમ સુખ જગદીશ પ્રસાદ સ્વામીને ઝડપી પાડી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.